ગુજરાત સરકારે ખેતી માટે કેનલો બનાવવી નથી, સિંચાઈનું પાણી આપવું નથી અને ખેડૂત પોતાનો પાક બચાવવા મેઇન કેનલમાંથી પાણી ખેંચે તો એને પાણી ચોર સાબિત કરે છે. ચિનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત અને ભારત ખેતી પ્રધાન રાજ્ય અને દેશ છે. આપણું સમગ્ર અર્થતંત્ર ખેતી પ્રધાન છે. આમ છતાં ભાજપ સરકારને ખેતીનો વિકાસ કરવાને બદલે ઉદ્યોગોનો વિકાસ કર્યો છે. અદાણી અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને મહત્વ આપ્યું છે અને જેના માટે દેશને પણ વેચી નાખ્યો છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ શબ્દો મારા નથી, સમગ્ર મીડિયાના છે અને અમેરિકા સાથેની ડીલથી સાબિત પણ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં નર્મદા અને અન્ય ડેમો પૂરતા પાણીનો જથ્થો ધરાવે છે, પરંતુ તે પાણીને ખેતર સુધી લઈ જવા માટે પૂરતી કેનલો નથી. વર્ષોથી નર્મદા ડેમ બન્યો છે, આમ છતાં હજારો ખેડૂતો પાણીના લાભથી વંચિત છે. કારણ કે સરકાર કેનલ બનાવવામાં ઉદાસીનતા ધરાવે છે. છેલ્લા આંકડા મુજબ આજની તારીખમાં નર્મદા યોજનાની 6,000 કિલોમીટર કેનલ બાકી છે. કેટલી? 6,000 કિલોમીટર કેનલ બાકી છે. અને જેટલું બનાવ્યું છે એમાંથી મોટાભાગના ઉદ્યોગોને પાણી જ અપાય છે. ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. જ્યારે જોઈએ ત્યારે પૂરતું પાણી મળતું નથી. અને એમાંથી જો ખેડૂત પાણી લેશે તો સરકારે એક કાયદો બનાવ્યો છે, જેની આપણે થોડાક વખત પહેલાં ચર્ચા કરી હતી, વિડીયો પણ મૂક્યો હતો. પણ દુઃખની વાત છે કે ખેડૂતો આ કાયદા વિશે જાણવા માંગતા નથી કે એમાં ખેડૂત સિંચાઈમાંથી પાણી ખેંચે, કેનલમાંથી પાણી ખેંચે તો લાખ રૂપિયા સુધીનો દંડ, જેલની સજા અને એના કંઈ સાધનો છે એ સરકાર જપ્ત કરે. એટલું જ નહીં, પણ મેઇન કેનલની આસપાસ અથવા તો નાની કેનલની આસપાસ પશુ પાણી ઘાસચારો ચરતા પાણી પીવા માટે કેનલમાં ઉતરે તો તે પશુપાલક અથવા તે ગોવાળનો સામે ફોજદારી ગુનો પણ થાય અને દંડ પણ થાય. અને આ બધી જ સત્તા સિંચાઈ અધિકારીઓને આપી છે. ખરેખર દંડ કરવાની સત્તા માત્ર ને માત્ર કોર્ટને છે, કોઈ અધિકારીને નથી. આમ છતાં સરકાર બેધારી તલવાર ચલાવી અને આવા બધા જ અધિકાર સિંચાઈ અધિકારીઓને આપી દીધે છે. પરિણામે ખેડૂતોએ પાણી લેવા માટે સિંચાઈ અધિકારીને રાજી રાખવા પડે છે, ખુશામત કરવી પડે છે, ધક્કા ખાવા પડે છે. અને આમ છતાં સિંચાઈ અધિકારીની ઈચ્છા પ્રમાણે મનસ્વી રીતે જ્યારે પાણી આપવું હોય ત્યારે જ પાણી આપે છે. એને ખેડૂતની દુર્દશા સામે જોવું નથી. એક આંકડા મુજબ જોઈએ તો જે શાખા નહેર છે એ શાખા નહેર કેટલી બાકી છે તો કે 46.12 એટલે 46 કિલોમીટરની બાકી છે. એટલે જેને મેઇન કેનલ કહીએ છીએ. શાખાની પેટા શાખા નહેર 160 કિલોમીટર બાકી છે. ને પ્રશાખા એની શાખા એટલે કે જે ધીમે ધીમે ખેડૂતના ખેતર સુધી જાય એવી કેનલો 1,052 કિલોમીટર બાકી છે. અને પ્રસ શાખા એટલે કે જે શાખા છેલ્લે ખેડૂતના ખેતર સુધી જવા માટેની છેલ્લી શાખા હોય કેનલની, એ 4,663 કિલોમીટર બાકી છે.
એટલે કે કુલ 5,921 કિલોમીટરની કેનલો બની નથી. આજે નર્મદા ડેમ થયાને કેટલાય વર્ષો વહી ગયા. જ્યારે ઉદ્યોગો માટે વાત આવે છે ત્યારે ઉદ્યોગો માટે તમામ પ્રકારની આ સરકાર વ્યવસ્થા કરે છે. એટલું જ નહીં, પણ ઉદ્યોગો પાણી વાપરવાના પૈસા ન આપે 2-3 વર્ષ સુધી કરોડો રૂપિયા એની પાસેથી ઉઘરાવતી નથી, એડજસ્ટમેન્ટ કરે છે અને છેલ્લે નાના હપ્તોમાં વેચી નાખી છે અને વ્યાજ માફ કરે છે. પણ ખેડૂત જો એક ટાઈમ પાણી લે પરવાનગી વગર તો ખેડૂત ગુનેગાર ગણાય છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને એટલું જ મારે અપીલ કરવાની છે કે તમારી પરિસ્થિતિ આ છે, છતાં હજી તમારામાંથી રાજકીય પક્ષોનું ભૂત જતું નથી. અંદરો અંદર ઝઘડો છો. નેતાઓ દિલ્હી અને ગાંધીનગરમાં બેઠા બેઠા ગામડાઓની અંદર ખેડૂતોને અંદરો અંદર ઝઘડાવે છે, કુટુંબોને ઝઘડાવે છે અને ઝઘડાવીને પોતે મત મેળવે છે અને રાજ ચલાવે છે. ખેડૂતોને પોતાના હિતની ખબર પડતી નથી. એકવાર અપીલ કરું છું કે સંગઠિત ખેડૂત બનો અને સંગઠિત બની આપણે સત્તા પરિવર્તન લાવીશું. આપણે ખેડૂતોની સરકાર સ્થાપવી છે, ખેડૂતોની સરકાર સ્થાપવી છે અને ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય બનાવવું છે. હજી એક મોટો ડેમ બનાવવાનો બાકી છે, વારંવાર કહું છું. અને એ ડેમ બને તો નર્મદા કરતાં 80% કેપેસિટીવાળો ડેમ બને. સમગ્ર ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આમ સમગ્ર ગુજરાત પાણી વગરનો રહેશે નહીં. ખેડૂતોને કમસે કમ શિયાળામાં અને ઉનાળામાં સિંચાઈનું પાણી મળશે અને ચોમાસામાં જો વરસાદ ખેંચાય તો પણ પાણી મળે. અને જો આ પરિસ્થિતિ બને તો ખેડૂત સદ્ધર બને. પરંતુ આ સરકારને ખેડૂત સદ્ધર બને એવું પોસાતું નથી. દુઃખની વાત એ છે કે ખેડૂતના જે ભણેલી યુવા પેઢી છે એ ગામડાઓ છોડી અને નાની મોટી નોકરી કરવા માટે શહેરમાં જતા રહે છે, પણ ગામડાના વિકાસ કરવા માટે ત્યાં રહીને સંગઠિત બની અને ખેડૂતોનો વિકાસ, ખેતીનો વિકાસ કરવા માટે કોઈ પ્રયત્નો કરતા નથી. છેલ્લે એવું લાગે છે કે આ જ પરિસ્થિતિ રહેશે તો 5 વર્ષમાં સમગ્ર જમીન, ખેતીની લગભગ જમીનો એટલે કે સારી જમીનો અદાણી અંબાણી જેવા ગૃહ ઉદ્યોગો પાસે જતી રહેશે અને અમેરિકાની માફક ખેતી કરશે અને આ જ ખેડૂતોએ પોતાની ભૂતકાળની જમીનમાં ખેત મજૂર તરીકે કામ કરવું પડશે. જોઈએ, હકીકત આપી છે, નક્કી આપને કરવાનું છે. આભાર. જય હિન્દ.